હત્યાની ઘટના બની છે એ ઘટનાના અનુસંધાનમાં આપણા વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, જે એમને આ ઘટના બની એના થોડા જ ક્ષણોમાં આની માહિતી આપવામાં આવી હતી અને ત્યારથી લઈ અને પૂરી કાર્યપ્રણાલી સામે એ એકદમ ખડે પગે રહ્યા. દિવસ રાત જોયા વગર એમણે જનતાના સપોર્ટની અંદર જે પીડિત પરિવાર છે એમના પડખે ઊભા રહ્યા અને અમને સૌને પણ એટલો જ ખભેથી ખભો મિલાવી અને સપોર્ટ આપ્યો. એ બદલ હું સ્થાનિક ધારાસભ્યશ્રીની પણ પ્રશંસા કરીશ. આમ તો વખોડવાની ઘટના છે પણ છતાં પણ એમની પ્રશંસનીય કામગીરી બદલ આપણે એમને એક સ્થાનિક ધારાસભ્ય તરીકે ખૂબ જ માન ઉપજે તેવું એમનું આ બાબતનું વલણ રહ્યું છે. જય જય શ્રી રામ. આપનું નામ અને પરિચય? મારું નામ કૃણાલ મુકેશભાઈ ચૌહાણ છે. ગત 20 વર્ષથી વધારે મને સમય થયો અહીંયા વ્યાપારને. મારી દુકાન મહાલક્ષ્મી કોમ્પ્લેક્સની અંદર છે અને તાજેતરમાં જ મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ એસોસિએશનના પ્રમુખ પદે મારી વરણી થયેલ છે. આજે જે બંધ રાખેલું છે શેના માટે બંધનું એલાન રાખેલું છે? જે આપ સૌ મીડિયા મિત્રો જાણો છો એ પ્રમાણે પરમ દિવસે જે આપણી અહીંયા દિલ્હી દરવાજા પર જે ચકચારી ઘટના બની, જે જઘન્ય હત્યાની ઘટના બની, આટલી બધી ભીડ વચ્ચે કોઈ શખ્સે, જે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા શખ્સે આવી રીતે એક હિન્દુ ભાઈને ચાકુ હુલાવી દીધું અને એની કરુણ મોત થઈ. એના વિરોધમાં જે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા આખા શાહપુર વિસ્તાર તેમજ ગીકાટા વિસ્તારમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં અમારા જે ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી વિજય પુરોહિત તેમજ અન્ય આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન તથા અન્ય ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો વગેરે દ્વારા એક બંધનું આયોજન કરવામાં આવ્યું કે ભાઈ આ જે જઘન્ય ઘટના બની છે તેના પ્રતિસાદ રૂપે અને લોકોને, પબ્લિકને આ બાબતે માહિતગાર થાય કે ભાઈ આ જે વસ્તુ બની એની ગંભીરતા શું છે અને સરકારના ધ્યાને અને સરકારના કાન સુધી આ વાત પહોંચે એ બાબતે સૌ ગાર્મેન્ટ વેપારીઓએ તેમજ તમામ ગીકાટા વિસ્તારના દુકાનદારોએ આજના દિવસે બંધ પાળવાનું નક્કી કરેલ હતું. એ પ્રમાણે આજનું બંધ પાળવામાં આવ્યું છે, જે આપ જડબે સલાક જોઈ શકો છો. બંધનો કેટલો પ્રતિસાદ મળ્યો છે? કયા કયા વિસ્તારમાં બંધ જે છે એ શાહપુર વિસ્તારમાં અને ગીકાટા વિસ્તારમાં જાહેર કરવામાં આવેલું હતું અને તેનો સંપૂર્ણ પ્રતિસાદ આપને આપના કવરેજમાં પણ દેખાતો હશે. એક પણ દુકાન ચાલુ નથી. બધાએ પોતાના વ્યાપારનો આજના દિવસ માટે ત્યાગ કરી અને એ બંધનું અનુસંધાને બધાએ સંપૂર્ણ પાલન કર્યું છે. એટલે આ બંધનો પ્રતિસાદ એવું કહેવામાં આવે કે 100% મળ્યો છે. રોલિંગ બોલો. શું કહેશો? આજનું જે બંધ પાડ્યું છે એના માટે શું કહેશો? આજનું વીએચપી અને બજરંગ દળ દ્વારા કાલે એરિયાના છોકરાનું જે મર્ડર થયું અને મરી ગયો એના અનુસંધાનમાં વીએચપી અને બજરંગ દળે બંધનું એલાન આપ્યું. એમાં ઘીકાટા અમારો એરિયા સંયુક્તપણે સંપૂર્ણપણે એમને સાથ સહકાર આપી અને વેપારી મિત્રોએ દુઃખદ ઘટનાને માન આપી અમારું બજાર સ્વયંભૂ